આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ હરે મહાપ્રભુજી દિનતા સાગરના ઉત્સવની જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ વૈષ્ણવને. હવે એક પ્રશ્ન એવો છે કે આમ તો ઘણા ટાઈમથી મળવાનું થયું, પણ ઘણી બધી શૃંગાર પરણિકાની પુસ્તકોમાં દરેક 7 ઘરના બાળકોમાં દરેકના ઘરમાં પોતાના ગુરુદેવ પોતાના ધારો કે 7 લાલજી હોય એમનો ઉત્સવનું હોય, એમના પિતૃઓનો જણાજેણું હોય, એના ઉત્સવનું ડિટેલમાં વર્ણન લખેલું હોય, ઉત્સવનો પ્રકાર લખેલો હોય, શૃંગાર આદિ. પણ હરે મહાપ્રભુજીના ઉત્સવનો પ્રકાર ખાલી બીજી ગાદી સિવાય અન્ય ગાદીઓમાં મને જોવા નથી મળ્યો હોય, તો મને બહુ આઈડિયા નથી. પણ અમારા કાંકરોલી ઘરમાં શૃંગાર પરણિકાની પુસ્તકમાં હરાય ભાદરવા વદ પાંચમ થઈ એનું ખાલી ટિપ્પણીમાં એવું લખેલું છે કે હરાય મહાપ્રભુનો ઉત્સવ. પણ એમાં શૃંગાર આદિમાં કોઈ પણ ઉત્સવનો પ્રકાર લખ્યો નથી. ડાકનો મુકુટ અવશ્ય ધરવો એવું લખેલું છે. દાનના દિવસો ચાલે છે એટલે મુકુટનો શૃંગાર આવે, વાત સાચી છે. પણ કાલે બાલકૃષ્ણલાલજીના ઉત્સવની વધાઈ બેસે છે, એમાં કુલે જોડ 5 ચંદ્રિકાનો જોડ લખેલો છે. તો પ્રશ્ન એ થાય કે હરે મહાપ્રભુજી એ મહાપ્રભુના આપણે અવતાર ગણીએ છીએ. આમ તો તાત તાણો પ્રતિબિંબ રે રસના એ ગોકુલનાથજીને પણ કહેવામાં આવે છે કે ગોકુલનાથજી એ સાક્ષાત મહાપ્રભુનું સ્વરૂપ હતું. પણ હરાય મહાપ્રભુજી એટલે દિનતા સાગર, જેને આપણે કહીએ, જેણે શિક્ષાપત્ર રચ્યું, પછી વલ્લભ સાખી રચી, પછી નિત્યલીલા છે, પછી દુસંગ વિજ્ઞાન પ્રકરણ છે, કામાક્ષા દોષ, એવા ઘણા ગ્રંથોની એમણે રચના કરી. હરાય મહાપ્રભુજી એમના ઉત્સવનો પ્રકાર અન્ય ઘરોમાં જોવા મળતો નથી. એનું કારણ શું? કારણ કે હરાય મહાપ્રભુજી તો એવું કહે છે, હું વારીને વલ્લભયન પર. એમણે કોઈ દિવસ પોતાના સેવકો તો કીધા જ નથી. પોતાના સેવકો હોવા છતાં એ હોંપ્યા શ્રી મહાપ્રભુજીને જ. બરાબર છે. તો આવો ભેદ કેમ કે હરાય મહાપ્રભુના ઉત્સવનો પ્રકાર કોઈ પણ શૃંગાર પરણિકાની પુસ્તકમાં મને જોવામાં નથી આવ્યો કે બીજા ગાદીમાં હોય. બાકી બીજાના ઘરોમાં એમના 7 લાલજીના ઉત્સવ આવતા હોય, કોઈ બીના ઉત્સવ આવતા હોય તો ડિટેલમાં વર્ણો, આ શૃંગાર કરવો, આ કરવો. પણ અમારા કાંકરોલી ઘરમાં એવું લખેલું નથી. ડાકનો મુકુટ અવશ્ય ધરો એવું લખેલું છે. મેં તો ધર્યો નથી. આજે ઉત્સવ હતો એટલે કુલે જોડ 5 ચંદ્રિકાનો જોડ છે, 7 કે 9 ચંદ્રિકા, જે બી હોય તમને શક્ય હોય એ પ્રમાણે કરજો. કારણ કે હરાય મહાપ્રભુનો ઉત્સવ તો આપણે મહાપ્રભુના ઉત્સવની જેમ જ મનાવવો જોઈએ. બરાબર છે. આ પ્રશ્ન હું વલ્લભપુરના બાળકોને અવશ્ય પૂછવા માગું છું, જેમણે પુષ્ટિ માર્ગમાં આટલું બધું એમણે યોગદાન આપ્યું છે કે તો એમના માટે આપણે શું કરી શક્યું છે? બરાબર છે. એમણે વલ્લભ સાખીનું એક રચ્યું છે કે આપણે એક વલ્લભ સાખીનું કીર્તન લઈએ, થોડુંક નોર્મલ પદ. प्रभु को विसार
पार, पल पल मेरा रटत रहो श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम आधार है, जहाँ तहाँ मत भूल, जब हरि जन ग्राहक मिले तागे तू बोल, श्री वल्लभ तागे तू वल्लभ वर को छाड़ी के अन्य देव को ध्यान, तामुख पन आई फूटिए जब लग फूटी जाय, श्री वल्लभ जब लग फूटी जाय, श्री वल्लभ वल्लभ रटत रहो, वल्लभ जीवन प्राण, श्री वल्लभ कब बिसारी हो मोहि मात पिता की मान, श्री वल्लभ मात पिता की ज्ञान, पप मा गरे गम पगरे निसा, पप मा गरे गम पगरे निसा, चरणन छाड़ी हो श्री वल्लभ ब्रजई, ज्यों तन में श्वास है त्यों चरण धरो मम शीस, श्री वल्लभ चरण धरो मम शीस, बहुत दिना भट तत फिरो कछु न आयो साथ, श्री वल्लभ बर सुमरिए तब पर्यु पदारथ हाथ, श्री वल्लभ पर्यु पदारथ हाथ, हरि जात भव सिंधु में दैवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार, श्री वल्लभ करुणा करी मेलियो अवतार, महापतित उद्धारी के कीनो यश विस्तार, श्री वल्लभ कीनो यश विस्तार, श्री वल्लभ वल्लभ कहत हो वल्लभ चितवन में, श्री वल्लभ छाड़ और भजे तो नहीं निरतो नैन, श्री वल्लभ तो नहीं निरतो नैन, श्री वल्लभ पद्मो सदा हरस होत सब ज्ञान, प्रति करत आनंद सोम करत सुधारत पान, श्री वल्लभ करत सुधारत पान, करत सुधारस पान, श्री वल्लभ करत सुधारस पान। શ્રી હરાય મહાપ્રભુજીએ બધાના વધાઈ ગઈ છે, 7 બાળકોની પણ વધાઈ ગઈ છે, ને એમાં એવું જ કે હું તમારા ચરણનો દાસ છું એવું જ કહે છે, કોઈ દિવસ એવું નથી કીધું કે હું ગુરુ સ્થાને છું, બરાબર છે। તો એવા હરાય મહાપ્રભુના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ, અને દરેક વલ્લભપુરના બાળકોને એ વિનંતી કરવા માગું કે ઉત્સવ હરાય મહાપ્રભુની ધામધૂમથી મનાવો। પોતાની ટિપ્પણીમાં
ઉત્સવનો પ્રકાર લખો, શિક્ષાપત્ર રચ્યું, વલ્લભ સાખી રચી, નિત્યલીલાનું કર્યું, દુષ્મપરિક્રામ પ્રકરણ લખ્યું, કામાક્ષ દોષ, એવા ઘણા ગ્રંથો રચ્યા છે મહાપ્રભુજીએ, સેવા પ્રકાર બતાવેલો છે. તો એટલી વિનંતી કરું કે વલ્લભપુરના બાળકોને કે પોતાની શૃંગાર પ્રણિકાની પુસ્તકમાં હરે મહાપ્રભુજીના ઉત્સવનો પ્રકાર વિસ્તારથી વર્ણન કરો, તે વૈષ્ણવને ખબર પડે. બરાબર કે પોતાના જ કુટુંબનું, પોતાના જ ઘરનું એવું ના ચલાવો. જેણે આચાર્ય તરીકે જેણે પુષ્ટિ માર્ગમાં ઘણું બધું કાર્ય કર્યું છે એવા આચાર્યોનું પણ ઘણું બધું બતાવો કે આ છે. બરાબર, અત્યારે દાનના દિવસો ચાલે છે, ટાઈમ મળતો નથી. આ તો કાલે જ લેવા જેવું હતું હરે મહાપ્રભુથી, વૈષ્ણવને ખબર પડે. મારી બુદ્ધિ એટલી ચાલતી નથી, પણ એક દાનનું કીર્તન લઈએ, માલકોસ રાગમાં છે. સાની ધની ધામ ગમગ સાની સગમ ધની સાની ધની ધામ ગમગ સગમ મેરી ભરી રે